आदिवासी तेल होता है, कर्नाटक मैसूर का नेचुरल जड़ी बूटियों का तेल है। आपको ये ओरिजिनल तेल चाहिए तो इधर सूरत में आए हैं तो डायरेक्टली इधर आके ले सकते हैं आप। अगर कैश ऑन डिलीवरी होम डिलीवरी चाहिए तो नंबर पे कांटेक्ट करो 96860433 पे नंबर पे कॉल करो, नहीं तो व्हाट्सएप में मैसेज करो, पूरा डिटेल्स मिलेगा। ये तेल लगाने से बालों में जो भी परेशानी रहता है, मतलब कि झड़ना टूटना डेंड्रफ खरवा खुजली रूसी घोंडा ये पूरा हटाता है। पतले बाल को जाड़ा करता है, कमजोर बाल को ताकत देता है, महीने में 3 से 4 इंच पर लंबा करता है। कम उम्र में जिनको बाल पक जाता है उसको जड़ों से काला करके बढ़ाने के लिए होता है ये तेल। प्योर नेचुरल होता है। ये 300-400 में नहीं आता है, ऑनलाइन में किसी भी हालत में आप मत खरीदो। ओरिजिनल तेल आधा लीटर ऐसा वाला 1500 रुपये का मिलता है, तभी आपको ओरिजिनल मिलता है। बिना जानकारी से इधर मिल रहा है उधर मिल रहा है, वो बेच रहा है ये बेच रहा है करके उधर जाके ऑर्डर मत करो। डायरेक्टली आप इधर आओ, सूरत में हमारा स्टॉल लगा हुआ है, उधर भी खरीद सकते हैं। नहीं तो नंबर पे अपने जो नंबर बोला हूँ वही नंबर पे कॉन्टैक्ट करो, डायरेक्ट घर के पास डिलीवरी पहुँच जाएगा आपको। સુરતમાં પિસ્તોલ બતાવી રોપ જમાવો યુવકને ભારે પડ્યું। ગુસ્સે ભરાયેલા લોકોએ જારમાં મેથીપાક ચખાડ્યો। સચિન પોલીસે 3 કારતૂસ સાથે ઝડપી લીધો। પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના સચિન વિસ્તારમાં આકાશ કોમ્પ્લેક્સમાં આવેલી બાબા રામદેવ કિરાણા સ્ટોર સામે બની હતી। આરોપી પવનકુમાર ઉર્ફે ઋષિલાલ સંજયકુમાર પાલ જાહેરમાં કોઈ નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક દેશી બનાવટની પિસ્તોલ કાઢી લોકોને ધમકાવવાનું શરૂ કર્યું હતું। યુવક દ્વારા પિસ્તોલ બનાવતા આવતા શરૂઆતમાં તો લોકો ડરી ગયા હતા, પરંતુ બાદમાં ગુસ્સે ભરાયેલા 4 થી 5 લોકોએ યુવકને ઘેરી લીધો હતો અને તેને ઢોર માર માર્યો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 3 જેટલા લોકો આરોપીને પકડીને માર મારી રહ્યા હતા, જ્યારે કેટલાક લોકો આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યા હતા। ઘટના અંગે જાણ થતાં સચિન પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી। પોલીસે આરોપી પનવકુમારને ઝડપી પાડ્યો હતો। આરોપીની અંગ ઝડપી લેતા તેની કમરના ભાગેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ 1 અને જીવતા કારતૂસ નંગ 3 મળી આવ્યા હતા। આરોપી પવનકુમાર પાલ હાલ પ્લોટ નંબર 3839 આકાશ વિલા કોમ્પ્લેક્સ વાંજગામ સચિન સુરત ખાતે રહે છે અને મૂળ યુપીના કાનપુર જિલ્લાના મંડોલી ગામનો વતની છે। આરોપી પવનકુમાર પાસે કોઈપણ પ્રકારનો હથિયાર પરવાનો ન હોવા છતાં તે ગેરકાયદેસર હથિયાર લઈને ફરતો હતો। પોલીસે આરોપી પાસેથી પિસ્તોલ કારતૂસ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કડક કાર્યવાહીનો દાખલો હાથ ધર્યો છે।